ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની મંત્રીની જે પ્રકારે ધરપકડ કરવામાં આવી છે અને આરોપ લગાવવામાં આવે છે છેડછાડના? મને જ્યાં સુધી માહિતી મળી છે આપના મીડિયાના માધ્યમથી, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના મંત્રી ગૌરવની વાત કરો છો તો એ એના સગા કાકા હતા, એની ધરપકડ થઈ છે, એના ઉપર પોસ્કો લાગ્યો છે અને એના સગા કાકા હોવાના નાતે કદાચ ઘરમાં રહેતા હશે, કંઈ મદદ કરી હશે કે નહીં કરી ખબર નથી, પણ એ પોતે આરોપી નથી. આરોપીને જગ્યાએ સહ આરોપી તરીકે એને પોલીસે કદાચ બતાવ્યો છે. હજી મારી જોડે પૂરતી માહિતી આવી નથી. હું માહિતી મેળવવાનો પ્રયત્ન કરું છું, પૂછી અને આગળની અમે કાર્યવાહી કરશું. ભાજપ દ્વારા શું કદાચ કોઈ સસ્પેન્ડ કે કોઈ એવું કોઈ કાર્યવાહી આગળ થશે? જેવો એને ગુનાઓમાં કેવી સંડોવણી છે, કેવા પ્રકારથી અંદર સંડોવણી કરી છે, એના પછી અમે નિર્ણય કરશું. અટકાયત કર્યાની જે પ્રકારે વાત થઈ છે કે અટકાયત થઈ છે, તો એક પ્રકારનો ગુનો સાબિત થાય એ તો અટકાયત એ કોઈ ગુનેગાર નથી, આપને બી ખબર છે. અટકાયત એ કોઈ ગુનેગાર નથી, પણ જ્યારે કોર્ટમાં સાબિત થાય ત્યારે તમામ ગુનેગારો ગુનેગાર તરીકે સાબિત થાય છે. ના હશે એવું નથી કહેતો કે હશે કે નહીં હોય, પરંતુ જ્યાં સુધી પોલીસ પાસેથી મને ખુદ માહિતી ના મળે, હું જાતે માહિતી ના મેળવું, ત્યાં સુધી એ આરોપી છે કે નિર્દોષ છે એ કશું નક્કી ના કરી શકાય. હાલ ગૌરવભાઈ ચૌધરીનું જે ભારતીય જનતા પાર્ટીમાં જે પદ છે એ યથાવત અત્યારે જ હાલ ચાલુ છે? અત્યારે તો સમજો 2 દિવસ થયા છે, આ માહિતી મળી છે. જે માહિતી મને પોલીસ પાસેથી મળશે પછી એના પર અમે નિર્ણય લઈશું. થેન્ક યુ.